જાણે મોંઘવારી નડતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતના ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવાની માંગ પ્રબળ થઈ છે। ગઈકાલે ગૃહમાં આ મામલે રજૂઆત થયા બાદ આજે ફરી કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે। ધારાસભ્યોના પગાર ભથ્થાના વધારા સાથે ધારાસભ્યોને વધુ ગ્રાન્ટ આપવામાં આવે અને પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ધારાસભ્યોની પ્રતિવર્ષ મળતી ગ્રાન્ટ 1.5 કરોડથી વધારે 5 કરોડ કરવાની માંગ છે। ભાજપના ધારાસભ્યો કહે છે કે આ મામલો ટેકનિકલ છે, તો કોંગ્રેસના ધારાસભ્યો કહે છે કે ભાજપના ધારાસભ્યો તેમને પગાર વધારવા મામલે રજૂઆત કરવાનું કહેશે। ઇમરાન ખેડાવાલાએ તો એવું પણ કહ્યું કે અન્ય રાજ્યમાં ધારાસભ્યોને વધારે પગાર મળે છે। ઘણા બધા ધારાસભ્ય એવા હતા કે જેમણે અમે પણ રજૂઆત કરી હતી એના અંદર કે ભાઈ ગ્રાન્ટ વધારવી જોઈએ। જે પ્રમાણે અત્યારે 1.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે છે તો એ 5 કરોડ રૂપિયાની કરવી જોઈએ। સાથે સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો કે અમે તો નથી બોલી શકતા, પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે। જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર ને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। અત્યારે જે પ્રમાણે સંસદ સભ્યના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા, એવી રીતે જે માજી સંસદ સભ્ય છે તેમના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા। પેન્શન વધારવામાં આવ્યા। એ પેન્શન જે છે એ પેન્શન જ્યારે માજી એમપીના પેન્શનમાં વધારો થાય તો હું સમજુ છું ચોક્કસ ગુજરાતના અંદર છેલ્લા ઘણા સમયથી બાબુભાઈ મેઘજીભાઈ શાહ અને એમના સાથે જોડાયેલા માજી ઘણા બધા જે ધારાસભ્ય છે એ પોતે પણ રજૂઆત કરે છે અને આખી એમણે એક કે ભાઈ અમે જે માજી ધારાસભ્ય છે એના પેન્શન જે છે પેન્શન ચાલુ કરવું જોઈએ। આજે એવી પરિસ્થિતિના અંદર જ્યારે એમને બીજી કોઈ સમસ્યા હોય ત્યારે પણ તકલીફ પડતી હોય તો હું સમજુ છું કે માજી ધારાસભ્ય છે તેમને પણ પેન્શન મળવું જોઈએ। જે પ્રમાણે અત્યારે જે સંસદ સભ્યને મળે છે એ પ્રમાણેનું પેન્શન હું સમજુ છું ગુજરાતના અંદર મળવું જોઈએ। બીજા રાજ્યના અંદર જે માજી ધારાસભ્ય છે તેને પેન્શન તો મળે છે, સાથે સાથે ગુજરાત કરતી પણ એનો જે પગાર જે ભથ્થા છે એ પણ વધારે આપવામાં આવે છે। અમારા જેવો મત વિસ્તાર હોય ગ્રામીણ કે જેમાં 3 તાલુકા હોય, એક નગરપાલિકા હોય અને 200 કરતાં પણ વધારે ગામડાઓ હોય, ત્યારે અમે લોકોની જે નાની માગણી હોય એને ન્યાય આપી શકતા નથી। એને ધ્યાનમાં રાખીને મેં નાણામંત્રીશ્રીને વિનંતી કરી છે કે ધારાસભ્યને જે વાર્ષિક 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એની જગ્યાએ 5 કરોડની ગ્રાન્ટ મળવી જોઈએ। નાણામંત્રીશ્રીએ આશ્વાસન તો આપ્યું છે કે અમારી મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા આ બાબતની ચાલુ જ છે, એટલે હાલ પૂરતી રકમનો હું ઉલ્લેખ નહીં કરી શકું, પણ 100% અમે આ બાબતે વિચારીશું એવો પોઝિટિવ રિસ્પોન્સ અમને નાણામંત્રી તરફથી મળ્યો છે। દરેક લોકોને લોકશાહીની અંદર પોતાની વાત કરવાનો એ અધિકાર હોય છે, પણ શું વધારવું શું કરવું એ એક વિધાનસભા ગૃહ નિર્ણય કરતી હોય છે, એટલે એ વિષય એક ટેકનિકલી બાબત છે। વિકાસના કામો માટે ધારાસભ્યોને વધુ ગ્રાન્ટ હોય તો એનો ફાયદો થતો હોય છે, કારણ કે વધારે ગામ લગભગ એક વિધાનસભામાં 200 ઉપર ગામ હોય, એટલે બધાને પૂરતો ન્યાય મળે એ માટે થોડી ગ્રાન્ટ વધારે તો સારું એવી લાગણી ધારાસભ્યશ્રીઓની છે। અને એક્સ એમએલએ કાઉન્સિલે પણ એના જે અમુક ગરીબ જે ગામડાના જે અમુક ગરીબ એવા હોય છે ધારાસભ્યો। મારું એવું કહેવાનું છે કે હું ત્યાં બેઠો હતો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ પાછળથી મને એવું કહેતા હતા, લગભગ 30-40 ધારાસભ્યો એવું કહેતા કે વિમલભાઈ તમે બોલો કે પેન્શન વધારે, પગાર વધારે અને ગ્રાન્ટ વધારે, એવું પાછળથી ધારાસભ્યો મને કહેતા હતા। મેં અધ્યક્ષ પાસે હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો।